હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીને આજ તો મમ્મીને લીધી અને આ બાજુ બહાર ચક્કલીઓ આવી ગઈ. આજ હવે તો ઠંડુ થઈ ગયું ને મમ્મીએ નહીં લીધું. હવે પૂજા કરવા જશે. ગુડ મોર્નિંગ મમ્મી. આ બાજુ પપ્પા ઊંઘ્યા. હું એ તૈયાર થઈ ગઈ. હવે જઈશું સ્કૂલ. તો મિત્રો, કાલે આપણે જે સ્વિચ બોર્ડ ચાલુ કરવાનું કામ લીધું હતું હાથ ઉપર, એ કાલે સ્વિચ ન મળવાથી રિપેર થઈ શક્યું નહોતું. કારણ કે સ્વિચ આટલામાં આપણે રહે છે એરિયામાં હતી ને, એટલે રાધનપુર રોડ ઉપરથી એક શોરૂમમાંથી આ સ્વિચ આ સ્વિચ લાવી આપણે ખોલીને રાખી દીધું. એટલે કમલે સ્વિચને બજારમાંથી લઈ આવ્યો, રાધનપુર રોડ ઉપરથી લાવી એને સ્વિચને લગાવી, કનેક્શન કરી, બોર્ડને ફિટ કરી, કમ્પ્લીટ કરી અને મોટરનો ટેસ્ટ મારી દીધો હતો. એટલે એ સ્વિચ ચાલુ થઈ ગઈ હતી. આપણે પણ ટેસ્ટ કરી લઈએ કે સ્વિચ ચાલુ છે બંધ. જો આ બત્તી બતાવે છે એ મોટર ચાલુ થઈ ગઈ. સ્પેશિયલ મોટર માટે આ સ્વિચ છે, અંદર સબમર્સિબલ પંપની. તો સ્વિચ પણ રિપેર થઈ ગઈ છે. હવે આપણે અંદર જઈશું. આપણે પણ ઉઠી ચા નાસ્તો કરીને તૈયાર થઈ ગયા છે. આજે ટ્રેનિંગનો ચોથો દિવસ છે, એટલે 2 વાગે ટ્રેનિંગમાં જઈશું. એ સિવાય રસોડામાં બધું કમ્પ્લીટ થઈ ગયું છે. તો બ્લોગમાં બનાવી રહેજો. મળીશું આગળ. તો ગાઈસ, દાદા અને દાદીએ તો ખાઈ લીધું અને આરામ કરો. આ બાજુ દાદી બેઠા અને પપ્પાએ ખાઈ લીધું. અને મારે સ્કૂલથી આવવા મોડું થાય એટલે હું, મમ્મી અને કમલ 3 જણા ખાવા બેસીશું. તો ચલો જમી લઈએ. તો 1 વાગી ગયો અને આ બાજુમાં રીંગણા ભરેલા, રસ, રોટલી ને છાશ. તો ચલો જમી લઈએ. તો ગાઈસ, વાગી ગયા 8. આ બાજુ પપ્પા ઓફિસથી આવીને ફ્રેશ થઈ ગયા. હવે જોઈએ. આ બાજુમાં શાક બનાવી, મરચાં મૂક્યા ભરેલા. આ બાજુ ખીચડી થાય, રોટલી બનાવ અને દાદા ને દાદી બેઠા. દાદા જય માતાજી. જય માતાજી. બેઠા હો. મારો ના, ટીવીમાં આવશો ને તમે કાલ. ઉભા રહો, લાઈટ કરું. કાલ ટીવીમાં આવશો. આપણે ટીવીમાં નહીં જોતા. એ કરું. તો ચલો જમવા બેસીશું. હવે જમવાનું થઈ જાય એટલે મળીએ આગળ વ્લોગમાં. તો આજે બટાકા ડુંગળીનું શાક, રોટલી, ખીચડી અને દૂધ. તો ચલો જમી લઈએ. તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગની સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.